પોરબંદરના સાંદીપની નજીક આવેલ ડેલામાં એલસીબીએ મધરાતે દરોડો પાડી નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી લીધી છે. અહીંથી 456 બોટલ દારૂ અને વિવિધ કેમિકલ સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને એક શખ્સને ઝડપી લઈ 2 દિવસના રિમાન્ડ પર લીધો છે. પોરબંદર એલસીબીના એએસઆઈ ઉદયભાઈ કેશુભાઈ વરુએ કમલાબાગ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ તથા એલસીબી ટીમ ગત રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે કોર્ટથી સાંદીપની જતા રસ્તે રાંઘાવાવ પહોંચ્યા ત્યારે બાતમી મળી હતી કે સાંદીપની પહેલા આવતા કલેક્ટર ઇન્સ્પેક્શન બંગલા પાસે આવેલ ડેલામાં રહેતા મૂળ ભોમિયાવદરના બાબુ કેશવ ઓળેદરાએ ડેલામાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી શરૂ કરી છે. આથી તેઓએ તુરંત ત્યાં દરોડો પાડ્યો હતો, જ્યાં બાબુ મળી આવતા તેના મકાનની તલાશી લેતા ખાટલા નીચેથી 2 બાચકા મળી આવ્યા. તેમાં અલગ અલગ બ્રાન્ડના વિસ્કીના નામ લખેલા હોય તેવા ઢાંકણ, બારકોડ લખેલા હોય તેવા સ્ટીકરના રોલ, દારૂની બોટલ પર સીલ કરવા માટે ચોંટાડવાની પટ્ટીઓ વગેરે મળી આવ્યા હતા. ઉપરાંત આલ્કોહોલ માપવા માટેનું આલ્કોહોલ મીટર, 7 નંગ ઇન્જેક્શન વગેરે મુદ્દામાલ મળ્યો હતો. ઉપરાંત ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવાનું કેમિકલ ભરેલી એક બોટલ મળી આવી હતી, જેથી એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવીને સેમ્પલ લેવાયા હતા. ત્યારબાદ બાબુની પૂછપરછ કરતા તેણે એવું જણાવ્યું હતું કે કેમિકલ અને સામાન રાણા કંડોળના રહેતા રણજીત લીલા ભૂત્યા અને તેના ભાઈ ભરત ઉપરાંત એડા રહેતા ભોલા દીપક ખૂંટીનો હોવાનું અને ત્રણેય અહીં ડુપ્લિકેટ દારૂ બનાવીને તેને ઓરિજિનલ ઇંગ્લિશ દારૂના નામે કિંમત મેળવીને વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું અને પોતે 50,000 રૂપિયામાં આ ડેલો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવાનો સામાન રાખવા અને ઉપયોગ કરવા માટે આપ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા પતરાના ધાડિયામાં કાચની ખાલી બોટલો ભરેલા બાચકા મળી આવ્યા હતા. 35 બાચકામાંથી 1750 જેટલી કાચની બોટલ કબજે કરવામાં આવી હતી. 2 અલગ અલગ બ્રાન્ડની વિસ્કીના માર્કાવાળા પુઠ્ઠાના 50 નંગના 7 બાંઢા મળી આવ્યા હતા. ઉપરાંત ફળિયામાં વૃક્ષ નીચે 500 લીટરની ક્ષમતાવાળો પ્લાસ્ટિકનો ટાંકો મળ્યો હતો, જેમાં ઢાંકણ ખોલીને જોતા 100 લીટર જેટલું કેસરી પ્રવાહી મળ્યું હતું. તાકાની બાજુમાં 20 લીટરના 2 કેરબામાંથી પણ એ જ પ્રવાહી મળ્યું હતું. તો 200 લીટરના પ્લાસ્ટિકના બેરેલમાં 100 લીટર રંગવિહીન પ્રવાહી મળતા કબજે કરાયું હતું. બાબુએ એવું જણાવ્યું હતું કે ડુપ્લિકેટ દારૂ બનાવવાનું કેમિકલ ટાંકા અને કેરબા તથા બેરેલમાં ભર્યું છે. ટાંકાની પાછળ ઇલેક્ટ્રિક મોટરમાં સ્ટીલનો પાઇપ જોડીને ગ્રાઇન્ડ કરવા માટેનો પંખો લગાડેલો હતો અને ઇલેક્ટ્રિક મોટરથી ડુપ્લિકેટ દારૂ, પાણી તથા કેમિકલ મિક્સ કરીને ટેકનિકલી રીતે બનાવવામાં આવતો હતો. પોલીસે ડેલા પાસે પડેલ ઘાસચારો હટાવતા તેમાંથી પ્લાસ્ટિકના 3 બેરલ અને વિદેશી દારૂની બોટલો ભરેલા પુઠ્ઠાના બોક્સ મળી આવ્યા હતા. ત્રણેય બેરલમાં 200 લીટર રંગવિહીન પ્રવાહી મળતા તે પણ કબજે કરાયું હતું. એ સિવાય 38 જેટલા પુઠ્ઠાના બોક્સમાં 12 બોટલ મળી આવતા કુલ 456 બોટલ અલગ અલગ બ્રાન્ડનો નકલી દારૂ કબજે કર્યો હતો. બાબુની અંગ જડતી કરતા મોબાઈલ મળી આવતા તે પણ કબજે કર્યો હતો. તેની પૂછપરછ કરતા છેલ્લા 7 મહિનાથી તે ઉદય ભીખુ ઓળેદરાની માલિકીના આ ડેલામાં ભાડેથી રહેતો હતો અને ગત રાત્રે જ ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ રણજીત, ભરત અને ભોલા ભરીને લઈ ગયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બાબુની ધરપકડ કરી અન્ય 3 શખ્સો સામે પણ ગુન્હો નોંધ્યો હતો અને બાબુને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે, જેના પગલે અનેક ચર્ચા જાગી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મોડી રાત્રે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોરબંદર દ્વારા પોરબંદરના કમલાબાગ વિસ્તારમાં સાંદીપની રોડ છે, ત્યાં અંદરની બાજુ આઈએમએફએલની ડુપ્લિકેટ આઈએમએફએલની એક ફેક્ટરી મળી આવેલ છે, જેના ઉપર રેડ કરી આશરે 4 લાખ જેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને ત્યાં હાજર રહેલો એક આરોપી બાબુ કેશવાલા ઓળેદરા અને અન્ય 3 ઉપર પ્રોહિબિશનની ડુપ્લિકેટ ફેક્ટરી બનાવવા માટેની કલમો લગાડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીમાં મુખ્ય આરોપી બાબુ ઓળેદરા છે, ત્યારબાદ રણજીત લીલાભાઈ ભૂત્યા, ભરત લીલાભાઈ ભૂત્યા અને ભોલા દીપકભાઈ ખૂટી છે.
મુદ્દામાલમાં ત્યાં જે કોઈ પણ પ્રકારનો કેમિકલ મળી આવેલો છે એ, આ ઉપરાંત 38 પેટી જેટલો ડુપ્લિકેટ લીકર અને તેમાં 400 જેટલી બોટલો અને ઇન્જેક્શન અને અન્ય જે મશીનરી છે તમામ વસ્તુ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. હાલ એક આરોપી પકડાઈ ગયેલ છે. અન્ય જે 2 આરોપી છે, રણજીત લીલાભાઈ ભૂતિયા અને ભરત લીલાભાઈ ભૂતિયા, એ ભાયાવદરના ગુનામાં અન્ય ભાયાવદરના પ્રોહિબિશનના ગુનામાં એમનું નામ ખુલેલું છે. એમાં રણજીત છે એ પકડવાનો બાકી, ભરત પકડવાનો બાકી છે અને ભોલા દીપકભાઈ ફૂટી એ પકડવાના બાકી છે.